જીતુભાઈ દ્વારકાવાળા. આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ દ્વારકા ગામના જીતુભાઈ દ્વારકાવાળા. પધારો જીતુભાઈ, પધારો પધારો. હાય હાય ભાઈ 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 ભાઈ, વાહ જીતુભાઈ. દેશ અને વિદેશમાં જીતુભાઈએ મોજ કરાવી છે બધાને. એમને ખાલી મંચ ઉપર આવવાનું થાય ને એટલે બધા હસી પડે, કારણ કે નાની નાની વાતોનું અવલોકન કરતાં કરતાં સત્વની, તત્વની, ધર્મની, મર્મની વાતો એમણે સમાજ પાસે મૂકી આપી છે. અને મૂળમાં પેલું ગદી ગદી કરીને, ગુદગુદી કરીને નહીં, પણ સાહજિક હાસ્ય, સાત્વિક હાસ્ય, પરિવાર સાથે બેસી અને માણી શકાય એવા હાસ્યની વાતો રજૂ કરવા આવી રહ્યા છે શ્રી જીતુભાઈ દ્વારકાવાળા. આપણને જ્યારે મોજ પડે ત્યારે એ બોલાવે કે ન બોલાવે, આપણે બધા ઓડિયન્સમાંથી બાય 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 એવું કરતા રહીશું. પધારો જીતુભાઈ. માધવપુરને આંગણે આજે રોડો અવસર, જે અવસરની દર વર્ષે આપણે વરસાદની જેમ રાહ જોઈને બેઠા હોઈએ તેવો રૂડો અવસર એટલે આ કૃષ્ણ રૂક્ષ્મણીનો વિવાહનો મંગલ અવસર. અને એ અવસરમાં સોનાની સાંકળથી બાંધીને લઈ આવે છતાંય ન આવે એવા મહાનુભાવો જ્યારે એક પ્રેમને તાતણે બધાઈને આવ્યા છે, ત્યારે હું જીતુભાઈ દ્વારકાવાળા શબ્દોથી આપ દરેકનું ભાવથી સ્વાગત કરું છું. માધવપુરનો મેળો, મેળામાં શું છે, મેળે મેળે આવવાનું અને મેળે મેળે વયું જવાનું. કોઈ આમંત્રણની જરૂર નહીં, આપણો પોતાનો જ પ્રસંગ છે એમ સમજીને મેળે મેળે આવવાનું ને મેળે મેળે વયું જવાનું. આનું નામ મેળો. અને આ તો માધવપુરનો મેળો ભાઈ. હા હા ભાઈ ભાઈ, ખૂબ સુંદર મજાનો ઉદ્ઘોષકજીએ મારો પરિચય આપ્યો. બધું મેં એમને લખી આપ્યું હતું. કાર્યક્રમની શુભ શરૂઆત બગસરાના કુતુબ આઝાદ એમને કાવ્ય રચનાથી કરીએ કે ખુદાની મને મહેરબાની ઘણી છે, ઘણાની મોહબ્બત અને લાગણી છે, આ ધરા ધ્રુજશે તોય ડગશે નહીં એવી મોહબ્બતની અમે ઊંચી ઇમારત ચણી છે. અમસ્થી નથીથી નામના અમારી, અમે જે વાવણી કરી તે લણી છે. ભલે લાગણીથી પેશ આવ્યા અમે, પણ અમે લાગણી લોહી સાથે વણી છે. ઘણા જિંદગી 100 વર્ષની ગણે છે, અમે જિંદગી એક ક્ષણની ગણી છે. મને આઝાદ મિત્રો એવા મળ્યા છે જે મિત્રો નહીં પારસમણી છે. પારસમણી છે. આવા પારસમણી સમાન જ્યારે સાંભળવાના શ્રોતાઓ મળ્યા હોય, મિત્રો મળ્યા હોય, ત્યારે વાત કરવાનું મન થાય. એક તાળી પડી, એક, હું રાજી થયો. એ કાર્યક્રમમાં એક જ ભાઈએ તાળી પાડી. મેં કીધું મારો આશિક લાગે છે. મને કે તમાકુ બનાવતો હતો. અહીંયા એ તાળી નહોતી, ભાવની તાળી હતી, કલાની કદરની તાળી હતી. બહુ રાજી થયો. ધન્યવાદ. કાર્યક્રમની શરૂઆત કરીએ. શબ્દો ઉપર ધ્યાન આપજો. ઘણા નવા પ્રસંગો છે, આનંદ કરીએ આપણે સાથે મળીને. મારો એક મિત્ર હમણાં ઘડિયાળ લઈને આવ્યો. મેં કીધું ઘડિયાળ લીધી?
મને કે હા. મેં કીધું કેટલાની? મને કે લીધી ત્યારે દુકાનવાળો નહોતો, કોકની બઠાવી લીધી એમ નથી કહેતો. સાહેબ માણસ બહુ અઘરો થઈ ગયો છે, હું આપને કહું. હા, ગામડામાં કાર્યક્રમ હતો, દરેક કલાકારોનું શાલ ઓઢાડીને સન્માન કરવાનું હતું. અમારા ઉદ્ઘોષક બોલ્યા એ કે ગામના સરપંચ જીતુભાઈ દ્વારકાવાળાનું શાલ ઓઢાડીને સન્માન કરશે. આની કોરથી હું ઊભો થયો, આની કોરથી સરપંચ ઊભા થયા શાલ લઈને. 10 મિનિટ નીકળી ગઈ, ઓઢાડે જ નહીં. ઉદ્ઘોષક કે ઓઢાડી દો, તો કે હુઈ જાય તો ઓઢાડું ને. શાલ ઓઢવી અને ઓઢાડવી બે પુણ્યના કામ છે, હું આપને કહું. હા, સોમનાથના દરિયામાં એક બેન દરિયાના મોજાની સેલ્ફી પાડવા ગયા. મોજાની આવી, બેનની ન આવી. જય શ્રી કૃષ્ણ. વાહ, ક્યા બાત હે. હોલસેલમાં તાળી પાડો છૂટક છૂટક કરતા, મજા આવે. ક્યા બાત હે, વાહ ભાઈ વાહ, જય હો. એક ભાઈ મને કહેતો હતો, મને કે જીતુભાઈ પાન ખાવાથી પ્રેમ વધે, માવો ખાવાથી માન વધે, સિગારેટ પીવાથી સુંદરતા વધે, તમાકુ ખાવાથી તેજ વધે, બીડી પીવાથી બળ વધે, ગાંજો પીવાથી જ્ઞાન વધે, ચરસ પીવાથી ચમક વધે, દારૂ પીવાથી દોસ્તી વધે. મેં કીધું આ બધું ખાવા પીવાથી તારા બાપની વાહે કાંઈ ન વધે, દેવું વધે તારા બાપની વાહે. અમારે એક જણ હમણાં બીડી પીતો હતો, બીડીમાંથી ધુવાડો નહોતો નીકળતો. મેં કીધું ધુવાડો નથી નીકળતો? મને કે સીએનજી બીડી છે. લડી જ લેવું છે, પછી ક્યાં વાત રહી. અમારે એક જણ હમણાં હોકો પીતો હતો, હોકાની નળી આવ્યા ને હોકો ત્રીજા રૂમમાં. મેં કીધું કેમ આટલી બધી નળી લાંબી? મને કે વ્યસનથી છેટા હારા. ભરના દીકરા મચ્છરને મૂંઝવી દીધા. માણસ અઘરો થઈ ગયો. એક જણો પ્લાસ્ટિકની ભૂંગળી કૂતરાની પૂંછડીમાં ભરાવતો હતો. મેં કીધું ભૂંગળી ભરાવીએ પૂંછડી સીધી ન થાય. મને કે પૂંછડી નહીં, ભૂંગળી વાકી કરવી છે. માણસને હાવ લડી જ લેવું, પછી ક્યાં વાત રહી. એક જણો લીમડા ઝાડ ઉપર ચડી ગયો ને, આ ચકલીએ માળો કર્યો હતો. એ ચકલીનો માળો કબૂતરના માળામાં મૂકીને કબૂતરનો માળો ચકલીના માળામાં. મેં કીધું હું કરે જ? મને કે બાપુની કથા સાંભળવા ગયો હતો ને, બાપુએ માળા ફેરવવાનું કીધું. તારો બાપ આ માળા ફેરવું કીધું? બાપુએ તુલસીને ફેરવવાનું કીધું. મને કે આજે એકાદશી છે એટલે 108 માળા ફેરવવાનો સૌ. તો મેં કીધું પંખીડા ગયા, કાગડા એ છે કબૂતરા પૂગી જાય ને કબૂતરા એ છે એ પોપટિયા પૂગી જાય. કીધું કશું ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. એક સમયમાં અખાના છપ્પા ભણવામાં આવતા હતા. હા, હું આપને કહું. એક ભાઈ દરજીની દુકાન ગયો, પેન્ટની સિલાઈ કેટલી? તો કે 50 રૂપિયા. પાયજામાની તો કે 20 રૂપિયા. ચડ્ડી બનાવીએ તો 5 રૂપિયા. ચડ્ડી સીવો. દરજી માપ લેવા ગયો, ચડ્ડી લાંબી કેળવી રાખવી તો નીચે સુધી જવા દે. દરજીને 3 દી સુધી તાવ આવ્યો. માણસ જેને વાહે પડી જાય એના ગભા કાઢી નાખે છે, હું આપને કહું.